સુરતમાં ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર અને દારૂના નશામાં છાંકતા થઈ 130ની ઝડપે નબીરાએ કાર હંકારી ડિવાઈડર કુદાવી 5 વાહનોને અડફેટે લઈ બે સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા। નબીરા કીર્તન ઢાકરાની 30 કલાક બાદ ધરપકડ થઈ હતી। પોલીસે તેને સ્ટેશન પાસેથી પકડ્યો હતો। પોલીસે સાંજે કીર્તનને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ઉલ્લેખનીય છે કે નબીરો અકસ્માત કર્યા બાદ 3 થી 4 કલાક જેટલો સમય ગાર્ડનમાં બેઠો હતો। ત્યારબાદ પિતાને જાણ કરતા પિતાએ ઘરે આવી જવા જણાવ્યું હતું। જો કે તે ઘરે ગયો ન હતો। ત્યારબાદ અકસ્માતની રાત્રે નબીરો રેલવે સ્ટેશન પર જ સૂઈ ગયો હતો। ત્યાં સવાર થતાં જ આસપાસમાં આમ તેમ આટાફેરા માર્યા બાદ સાંજ થતાં રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલમાં ગયો હતો અને ત્યાં રાત ગુજારી હતી। જ્યાંથી ગતરોજ 9/2/2025ના રોજ સવારે હોટેલમાંથી ચેકઆઉટ કરીને રેલવે સ્ટેશન પાસે ગયો હતો ત્યારે પોલીસની પકડમાં આવ્યો હતો। સુરતમાં 130ની સ્પીડે કાર ચલાવીને 2 લોકોના મોત નિપજાવનાર આરોપી કીર્તન ઢાકરાને જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। દરમિયાન કીર્તને 2 હાથ જોડેલા હતા અને તમામ ઘટના અંગે જણાવ્યું હતું। આ સાથે જ કીર્તન લંગડાતો ચાલતો હોવાથી 2 પોલીસ જવાનો દ્વારા તેને પકડીને ચાલવામાં આવ્યો હતો। બ્રિજ પર કાર ચલાવ્યા બાદ જ્યાંથી ડિવાઈડર કુદાવી હતી અને તે જગ્યા કઈ હતી તે જગ્યા પર બાઇક ચાલકોને ઉડાવ્યા હતા તે અંગે કીર્તને તમામ માહિતી આપી હતી।